सो हेलो बच्चा पलटी स्वागत है તમારું તમારું ફેવરિટ YouTube ચેનલ રોહિત કિર ફિઝિક્સ ના વધુ એક લેક્ચર જે છે ક્લાસ 12 ચેપ્ટર 2 નો મિની લેક્ચર 2.6 મોસ્ટ આઈએમપી ટોપિક ની ચર્ચા કરવાની છે ને એવી રીતે ટોપિક ની ચર્ચા કરવાની છે કે જે તમારા રેફરન્સ બુક ટેક્સ્ટ બુક એમાં ક્યાંય જે સાચી વસ્તુ છે એ તમને એટલી બધી આપેલી છે નહીં, વસ્તુ છુપાવેલી છે. આપણે છુપાવેલી વસ્તુને બહાર લાવશું અને ચર્ચા કરશું. આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવશું અને આપણે એની સમજૂતી આપશું. ક્વેશ્ચન આ ટાઈપનો પૂછાય છે. તો પછી આપણે ક્વેશ્ચન જો કંઈક આ ટાઈપનું છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સમીકરણ મેળવો. ડાયપોલની સ્થિતિ ઊર્જાનું આઈએમપી એવું સમીકરણ મેળવવાનું છે ને તેની સમજૂતી આપવાની છે. એ માટે સ્ટોરી જો પેલા આ ટાઈપની છે, સમજજો શું કીધું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર કેપિટલ ઈ માં મૂકેલ છે. આ બ્લુ લાઇન્સ જે તમને દેખાય છે બચ્ચા પલટી શું છે? વિદ્યુત ક્ષેત્ર ઈ. એમાં આપણે એક ડાયપોલ મૂકીએ છીએ. ડાયપોલ એટલે કે શું છે? સમાન મૂલ્યની વિરુદ્ધ દિશાના વિદ્યુત ભારોથી બનતું તંત્ર, એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ થી બનતું તંત્ર. ડાયપોલના બંને વિદ્યુત ભારો કેવા છે? એક છે પ્લસ ક્યુ અને બીજું છે માઇનસ ક્યુ. એમાં કશું ટેન્શન વાળું છે નહીં. આપણે જાણીએ છીએ, આપણે જોઈએ અમે ડાયપોલ મોમેન્ટની જોઈએ અમે ડિરેક્શન બતાવી છે. ડાયપોલ મોમેન્ટ પી ખબર ને? ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ આવે છે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની તરફ. આજે મેં એરો બતાવેલો છે બચ્ચા પલટી. કોની ડિરેક્શન થઈ છે? ડાયપોલ મોમેન્ટ પી ની, કે જે છે માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની તરફ. અને ડાયપોલ મોમેન્ટ પી અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો બને છે? જો તો થીટા. કેટલો છે? થીટા. એટલે આપણે જાણીએ છીએ કે ડાયપોલને બચ્ચા પલટી વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તેના ઉપર ટોર્ક લાગશે. લાગતું ટોર્કનું સમીકરણ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? પી ક્રોસ ઈ. જો માત્ર મૂલ્ય લખીએ તો પી ઈ સાઇન થીટા. હવે આ ટોર્ક લાગવાથી શું? જો ટોર્ક લાગશે એનું ભ્રમણ કેમ થશે? જો વિચારો તો, જો વિદ્યુત ક્ષેત્ર આમ છે, વિદ્યુત ક્ષેત્રનું જે કંઈ ડિરેક્શન હોય હંમેશા કેવું હોય ખબર છે ને? પ્લસ થી લઈ માઇનસની તરફ. પ્લસમાંથી બહાર નીકળતું હોય માઇનસની તરફ. એટલે આ સાઈડ હશે કંઈક માઇનસ, આ સાઈડ હશે કંઈક પ્લસ. તો આ પ્લસ ક્યુ છે તે માઇનસની તરફ, એના ઉપર શું થશે? આકર્ષણ. અહીંયા જે બળ લાગશે પ્લસ ઉપર એ બચ્ચા પાલટી માઇનસની તરફ હશે, એટ્રેક્શન થશે ને. આ જે માઇનસ ઉપર જે બળ લાગવાનું છે તે આ પ્લસની તરફ, એટલે કે આ ડિરેક્શનમાં બળ લાગશે. આ ખબર પડે ના ખબર પડે? આ લાગતું ફોર્સની મેં ડિરેક્શન બતાવેલી છે. આમ રાખેલું હશે, આ પ્લસ ક્યુ માઇનસ તરફ જશે, આ માઇનસ ક્યુ પ્લસ તરફ. એ ટાઈપનું બળ લાગશે. હવે ડાયપોલ આમ છે, તમે આ બળ અહીંયાથી આમ ને આ બળ અહીંયાથી આમ તમે લગાડો તો આનું ભ્રમણ કેમ થશે? આ ખૂણો થીટા ઘટે તે મુજબ ડાયપોલ ધીમે ધીમે આમ થશે ને. આ ટોર્ક લાગવાથી બરાબર ટોર્ક લાગશે, પરિણામી બળ 0 થઈ જશે, પણ ટોર્ક 0 થશે ને. આ બધી વસ્તુની ચર્ચા આપણે પહેલા બહુ બધી કરેલી છે બરાબર, કે ભાઈ લાગતા બળ જેટલું પોઝિટિવ એક્સમાં એટલું જ નેગેટિવ એક્સમાં લાગતું નેટ ફોર્સ 0, પણ આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે એટલે બળ નહીં લાગે પણ ટોર્ક લાગશે. ને આ ટોર્કના લીધે ડાયપોલ થીટા ઘટે તે રીતે ભ્રમણ કરશે. આ થીટા ઘટે આમ ભ્રમણ કરશે ને જેવું ડાયપોલ આમ ગોઠવાઈ જશે પછી એના ઉપર જરાય ટોર્ક લાગવાનું છે નહીં. પરંતુ જો હવે આ જે આ ટોર્ક લાગે છે એને પી સાઇન થીટા જેટલું ટોર્ક લાગે છે, આ જે ભ્રમણ કરે છે એટલું જ ટોર્ક બાહ્ય ટોર્ક આના કરતા વિરુદ્ધ દિશામાં તમે લગાડો. હવે જો આ ટોર્કની વિરુદ્ધમાં તેટલા જ મૂલ્યનું બાહ્ય ટોર્ક, જેને આપણે કહી દઈએ છીએ બચ્ચા પાર્ટી ટો એક્સટર્નલ, લગાડવામાં આવે તો પરિણામી ટોર્ક થઈ જાય 0. તો આ ભાઈ એમને એમ રહે. આ જેટલું ટોર્ક ટૂંકમાં આને ભ્રમણ થીટા ઘટે તે રીતે કરાવી એટલું જ ટોર્ક થીટા વધે તેમ કરાવવામાં આવે તો એક્સટર્નલ ટોર્ક ને આ ટોર્ક બેના મૂલ્ય સમાન થઈ જાય. તો આના ઉપર લાગતું નેટ ટોર્ક થઈ જાય 0. જો તમે એક્સટર્નલ આપો તો આના ઉપર જે જોરાય કોણીય પ્રવેગ કેટલો થઈ જવાનો છે? 0. કોણીય પ્રવેગ રહેવાનો. ટોર્ક જ ના હોય તો પ્રવેગ રહે, બળ ના હોય તો રેખીય પ્રવેગ ને. F ઇઝ ઇક્વલ ટુ F0 તો પ્રવેગ 0. એમ જ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા, ટોર્ક 0 તો કોણીય પ્રવેગ 0. આ બધી જ વસ્તુ તમારે ફર્સ્ટ ચેપ્ટર સાથે સાંકળીને આગળ વધવાનું છે. પેલું ચેપ્ટર યાદ કરો, પેલું ચેપ્ટર નહીં સોરી ફર્સ્ટ લેક્ચર. આ ચેપ્ટરનો ફર્સ્ટ લેક્ચર આપણે પ્લસ ક્યુ લીધો તો એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર આપણે લીધું હતું. હા સર. હવે અહીંયા કોઈ ટેસ્ટ ચાર્જ આપણે સ્મોલ ક્યુ લીધો તો
આ સ્મોલ q પર એક્સટર્નલ ફોર્સ જે લાગતો બંને પોઝિટિવ હતા આમ બાહ્ય ડિરેક્શનમાં આ ડિરેક્શનમાં લાગતું યાદ આવે છે હા હવે આટલા જ મૂલ્યનું એક્સટર્નલ બળ તમે જો એની વિરુદ્ધ ડિરેક્શનમાં આપો તેના પર લાગતું નેટ ફોર્સ થઈ જતું હતું 0 અને પ્રવેગ રહિત થઈ જતું હતું યાદ આવે છે હા યાદ આવે છે ને હા એના જેવું જ છે એક્સટર્નલ ટોર્ક આપણે જે છે તેનું મૂળ ટોર્ક હતા એના કરતા વિરુદ્ધ ડિરેક્શનમાં આપણે લગાડીએ છીએ જેથી શું થશે વિરુદ્ધ ડિરેક્શનમાં લગાડેલા આ ખૂણો થીટા ઘટાડવાની ટ્રાય કરે આપણે જે ટોર્ક લગાડશું એ ખૂણો થીટા વધારવાની ટ્રાય કરે બંનેનું મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ નેટ ટોર્ક થઈ જશે પરિણામી ટોર્ક 0 થઈ જશે હવે સ્થિતિ ઊર્જા શોધવી છે શું શોધવી છે સ્થિતિ ઊર્જા તો આમાં શું કરતા યાદ છે ને પહેલા તો સ્થિતિ ઊર્જાનો તફાવત મળશે પછી આપણે એબ્સોલ્યુટ સ્થિતિ ઊર્જા શોધશું પહેલા તો સ્થિતિ ઊર્જાનો તફાવત શોધીએ સ્થિતિ ઊર્જાનો તફાવત આવી જશે પછી આપણે શું લઈ લઈશું કોઈ એક સંદર્ભ પોઈન્ટ ડેલ્ટા યુ તમે મળી જાય ડેલ્ટા યુ એટલે કે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ અંતિમ માઇનસ પ્રારંભિક પછી આપણે શું કરતા યુ ઇનિશિયલ ને આપણે લઈ લેતા 0 આમાં એ જ કરતા ને પેલા નાનકડી ટચુકડી આ કોઈ એક પોઈન્ટ r થી p સુધી આપણે સ્થિતિ ઊર્જા લેતા પછી r વાળું પોઈન્ટ હતું ત્યાં સ્થિતિ ઊર્જા 0 કરવા આ પોઈન્ટ આપણે ઇન્ફાઇનાઇટ અંતરે મોકલી દેતા એટલે u ઇનિશિયલ થઈ ગઈ હતી કેટલી 0 u ઇનિશિયલ 0 તો u ફાઇનલ તમારી એબ્સોલ્યુટ સ્થિતિ ઊર્જા તમને મળી જાય એટલે પહેલા આપણે સ્થિતિ ઊર્જાનો તફાવત શોધીએ અહીંયા પણ એવું જ કરશું તો અહીંયા પહેલા જે નાનકડું એવું આપણે શું કરીએ સૂક્ષ્મ સ્થાનાંતર કરતા પછી એનું આપણે સંકલન કરતા એ જ વસ્તુ અહીંયા પણ આ જે છે એનું આપણે થોડુંક એવું સૂક્ષ્મ સ્થાનાંતર કરે સૂક્ષ્મ સ્થાનાંતર કરવાનો મતલબ જો એવો છે બચ્ચા પાલટી સૂક્ષ્મ સ્થાનાંતર આપણે એટલા માટે કરાવે જો મોટું સ્થાનાંતર તમે કરાવો ધારો કે એની પ્રારંભિક સ્થિતિને તમે આ કહી દો થીટા આઈ અત્યારે જે આ જે ખૂણો છે ધારો કે શરૂઆતનો એ બચ્ચા પાલટીને આપણે કહી દઈએ છીએ થીટા આઈ શરૂઆતનો હવે આપણે જેનો સ્થાનાંતર કરાવી થોડોક એવો આ જે ખૂણો છે તે વધારી નાખીએ બચ્ચા પાલટી બરાબર આ ટાઈપની હવાને કરી નાખીએ છીએ તો આ જે ખૂણો થશે એને આપણે કહી દઈએ છીએ થીટા એફ ટેક્સ્ટ બુકમાં તમને થીટા 0 ને થીટા 1 એવું કીધું હશે પણ આપણે થીટા આઈ એટલે કે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક અને અંતિમ એટલે કે થીટા એફ એટલે કે ફાઇનલ કોઈ પણ યાર સંજ્ઞા તો ચાલે બરાબર તમને ફટાફટ તમને આઈડિયા આવી જાય આ કયો ખૂણો છે ને ઓલા 0 1 માં તમે પાછા કન્ફ્યુઝ થાવ એટલે થીટા આઈ જે પ્રારંભિક ખૂણો હતો થોડુંક એવું નાનકડું એવું સ્થાનાંતર કરાવીએ થીટા એફ ના ખૂણે લઈ જાય તો નાનકડું એવું હું કામે કરાવીએ છીએ અહીંયા સમજો નાનકડું એવું આપણે એટલા માટે કરાય જો બહુ બધું મોટું કરાવીએ તો આ થીટા બદલે તો લાગતું ટોર્ક એ બદલાય ટોર્કનું મૂલ્ય આપણે કોન્સ્ટન્ટ રાખીએ ટોર્કનું મૂલ્ય બદલવાનું નથી એટલે કે સૂક્ષ્મ સ્થાનાંતર કરાય સૂક્ષ્મ સ્થાનાંતર કરાય એટલે થીટામાં એટલો ફરક ના પડે તો ટોર્કના મૂલ્યમાં એટલો કંઈ ફરક પડવાનો છે નહીં સેમ વસ્તુ આમાંય કઈ રીતે યાદ આવે આમાં આપણે નાનકડું એવું આપણે સ્થાનાંતર એટલા માટે કરેલું હતું કેમ કે આપણે ખબર હતું જે ઇલેક્ટ્રિકલ ફોર્સ છે તે જેમ જેમ અંતર બદલાય તેમ બદલાય એટલે આપણે કીધું કે સાહેબ પહેલા નાનકડું એવું સ્થાનાંતર શોધી લઈએ પછી ટોટલ શોધવા માટે ઇન્ટિગ્રેશન કરશું ચલ બળ વડે થતું કાર્ય તો અહીંયા પણ એવું આવશે પહેલા સૂક્ષ્મ સ્થાનાંતર થીટા આઈ થી થીટા એફ જવાબ પ્રવેગ રહિત કોણીય પ્રવેગ રહિત નેટ ફોર્સ તો આપણે 0 કરી નાખ્યું છે સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે થતું કાર્ય શોધશું પછી ટોર્ક વડે ટોટલ કાર્ય શોધવા માટે શું કરી લેશું સંકલન તો એ બધી સ્ટોરી બચ્ચા પાલટી કંઈક આ ટાઈપમાં લખી શકાય તો થતું કાર્ય શોધવા જો કાર્ય શું કામ શોધે આપણે સ્થિતિ ઊર્જા શોધવી છે એટલે પહેલા કાર્ય શોધી લે પછી કાર્ય ઊર્જા પ્રમેય લગાડી દઈશું તો થતું કાર્ય શોધવા માટે શું કરીએ ધારો કે ડાયપોલ થીટા આઈ થી થીટા એફ સુધી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે અચળ કોણીય ઝડપ શું કામે છે કોણીય પ્રવેગ 0 થઈ જાય ને એક્સટર્નલ ટોર્ક ને ટોર્ક જે આ p sin થીટા જે લાગે બંનેના મૂલ્ય સમાન કરી દે છે કે આ દરમિયાન થતું કાર્ય કોના વડે થતા કાર્યની વાત છે એક્સટર્નલ ટોર્ક વડે યાદ કરો ઓલામાં આપણે અનંત અંતરથી લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય શોધતા ને તો આમાં પણ બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય તો ટોટલ કાર્ય શોધવા માટે ઓલામાં કેમ ચલ બળ વડે થતું કાર્યમાં આપણે શું કરતા ઇન્ટિગ્રેશન f ડોટ dx યાદ આવે છે હા સર ત્યારે r કહેતા સમજો હાલો બળ ગુણાકારમાં સ્થાનાંતર તો જે રોલ જે ભાગ રેખીય ગતિમાં બચ્ચા પાલટી બળ ભજવે એવું ચાક ગતિમાં કોણ ભજવે છે ટોર્ક ને જે ભાગ રેખીય ગતિમાં સ્થાનાંતર ભજવે એવું ચાક ગતિમાં કોણ ભજવે છે કોણીય સ્થાનાંતર થીટા બરાબર તો એ જે સમીકરણ આપેલું છે આ સમીકરણ આપણે ચાક ગતિ વાળું ચેપ્ટરમાં પણ આવતું યાદ હશે તો બરાબર ઇન્ટિગ્રેશન થીટા આઈ થી થીટા એફ ટોર્ક એક્સટર્નલ ઇન્ટુ ડી થીટા હવે જો આ વસ્તુ તમારી ટેક્સ્ટ બુકમાં પણ નહીં આપેલી હોય કે કઈ રેફરન્સ બુકમાં પણ મેં જોઈ એટલે રેફરન્સ બુકમાં તો આપેલી નથી એટલે સમજવા જેવું છે ટેક્સ્ટ બુકમાં સીધું જ તમને અહીંયા કંઈ સદિશ સ્વરૂપ આપ્યું જ નહીં હોય સીધું આમ જ કહી દીધું હશે હાલો ભાઈ પૂરું તો એક્સટર્નલની કિંમત મૂકો ડી થીટાને મૂકો
પણ ખરેખર એવું નથી ને, કાર્યમાં ત્યારે અહીંયા ડોટ પ્રોડક્ટ આવે. શું આવે છે? ડોટ પ્રોડક્ટ. આ બંને વસ્તુ સદિશ ભૌતિક રાશિ છે અને ડોટ પ્રોડક્ટ આવે તો ડોટ પ્રોડક્ટ દૂર કરીએ, મૂલ્ય લખીએ તો cos થીટા આવે. હવે એ જે થીટા એટલે કે શું? અહીંયા ટોર્ક અને આ કોણીય સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. હવે ટોર્ક અને કોણીય સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 થાય એવું તમને ક્યાંય આપેલું જ નથી યાર. બરાબર, એ 0 થાય એટલું તમે લોજિકથી હવે સમજો. ટોર્કની ડિરેક્શન બચ્ચા પલટા જે વિષમ ઘડીમાં આપણે ભ્રમણ કરેલી થીટા આઈ એટલો હતો, આ જે હતો થીટા આઈ, થીટા એફ એટલે કે આ જે બ્લેક વાળો ઉપરનો જે છે તે બચ્ચા પલટા આ જે કંઈ તમે ભ્રમણ કરાવેલું છે વિષમ ઘડીમાં થયું છે. હા, તો ટોર્કની ડિરેક્શન આપણે કેમ શોધતા? ભ્રમણ વિષમ ઘડીમાં થાય છે તો તમે વિષમ ઘડીમાં જો સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ આવવાનું છે બહારની તરફ. હા સર, બહારની તરફ આવે છે. ઓકે, તો બહારની તરફ જે સ્ક્રૂ આવશે મતલબ ટોર્કની ડિરેક્શન બચ્ચા પલટી બહારની તરફ થઈ. હવે ડી થીટાની ડિરેક્શન સુધી, ડી થીટા એટલે કે સ્થાનાંતરની ડિરેક્શન. કોની ડિરેક્શન? સ્થાનાંતરની. તો સ્થાનાંતરની ડિરેક્શન એટલે ખરેખર કોણીય વેગની ડિરેક્શન જ થઈને. કોણીય વેગ જે ડિરેક્શનમાં હોય એ જ ડિરેક્શન કોણીય સ્થાનાંતરની થાય. ભાઈ રેખીય સ્થાનાંતર અને રેખીય વેગ બે એક દિશામાં ન હોય. જે દિશામાં સ્થાનાંતર થાય એ જ દિશામાં વેગ હોવાનું છે ભાઈ. હા સર, હું પોઝિટિવ એક્સમાં કદાચ આગળ ગયો, બરાબર, સ્થાનાંતરની ડિરેક્શન મારે પોઝિટિવ એક્સમાં છે તો મારા વેગની ડિરેક્શન પણ પોઝિટિવ એક્સમાં. અહીંયા બધું કોણીય છે એટલે થોડુંક લોજિક લગાડો. કોણીય વેગ જે ડિરેક્શનમાં હશે એ ડિરેક્શનમાં કોણીય સ્થાનાંતર હશે. કોણીય વેગની ડિરેક્શન કેમ શોધવી? તમને એક જૂનું સમીકરણ યાદ અપાવું. v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. યાદ આવે છે? ચાક ગતિનું સમીકરણ હતું. રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધમાં આપણે સદિશ સંબંધમાં આવું સમીકરણ આવતું. v બરાબર ઓમેગા ક્રોસ આર. અદિશમાં તો v બરાબર r ઓમેગા કરો કે ઓમેગા r કરો કાંઈ ફરક ના પડે, પણ સદિશમાં તો આપણે ખબર છે ભાઈ ક્રોસ પ્રોડક્ટમાં દિશા આપણે આડાવડી કરી શકીએ નહીં. તો આ ડિરેક્શન હતી એ હતી રેખીય વેગની. કોની હતી? રેખીય વેગની. આ ડિરેક્શન બતાવે છે કોણીય વેગની અને આ આર સદિશ બતાવે છે તમારે સ્થાનાંતર સદિશની ડિરેક્શન. તો અહીંયા આપણે ઓમેગાની ડિરેક્શન શોધવી છે. તો આના ઉપરથી ઓમેગાની ડિરેક્શન કેમ શોધીએ? આપણે જમણા હાથનો કંઈક અંગૂઠાનો નિયમ કંઈક વાપરીએ, બરાબર. તો પહેલા તો રેખીય વેગની ડિરેક્શન શોધો. તો રેખીય વેગ એટલે અહીંયા કેમ છે? રેખીય વેગ એટલે આમ સમજો ભાઈ, થીટા અહીંયા આવે, અહીંયાથી આમ ગયો છે. રેખીય વેગ સમજો અહીંયાથી આમ જાય છે. રેખીય વેગ અહીંયાથી આમ જાય છે એટલે એને આપણે સમજવા માટે ભાઈ આમ જાય છે. ધારો કે આ ડિરેક્શન થઈ ગઈ છે તમારા માટે કોની? રેખીય વેગની. રેખીય વેગની હો ભાઈ, v ની ડિરેક્શન થઈ ગઈ છે. ઓકે, v ની ડિરેક્શન થઈ ગઈ છે. r ની ડિરેક્શન એટલે કે ભાઈ સ્થાન સદિશ. ભાઈ અહીંયાથી જે કંઈ આ કોણ અહીંયા છે અહીંયાથી આમ જે સ્થાન સદિશ છે એ, બરાબર. તો આ ડિરેક્શન થઈ ગઈ છે તમારા માટે એના સ્થાન સદિશની ડિરેક્શન. ઓકે, તો સાહેબ ઓમેગાની ડિરેક્શન આના ઉપરથી કેમ ભેગી કરવી? ઓમેગાની ડિરેક્શન કેમ લેવી? ઓમેગાની ડિરેક્શન તો આપણે ખબર નહીં પડે, પણ v ની ડિરેક્શન તો ખબર પડશે ને. આપણે ઉથમું કરીએ, જવાબ ખબર એટલે પ્રશ્ન ગોતીએ. તમે અંગૂઠાવાળો તમે નિયમ લગાડો ત્યારે શું કરો? આ ડિરેક્શન હોય તે પ્રથમ સદિશની હોય. હા સર, આ જે બીજી આંગળી છે તે શું હોય? બીજા સદિશની ડિરેક્શન હોય. અને અંગૂઠો શું બતાવે? તમારો જવાબ. તો અહીંયા તમારો જે જવાબ છે ધારો કે v છે અને આને તમે આમ પણ સમજી શકો ને, થોડુંક સિમ્પ્લિફાઈડ કરી આ વસ્તુને આમ કરી નાખીએ. v આમ ઉપરની તરફ અને r આમ હાલે ને, એ જ વસ્તુ થોડુંક આમ નિયમ લગાડો તમને મજા આવે એટલે જવાબ આપણે ખબર છે એટલે અંગૂઠો ખબર છે. અંગૂઠો ક્યાં હોવો જોઈએ? ઉપરની તરફ. ઓકે, પેલી આંગળી એટલે કે કોની ડિરેક્શન બતાવશે? ઓમેગાની. બીજી આંગળી કોની ડિરેક્શન બતાવશે? r ની. તો આપણે બીજી આંગળી છે તે r ની ડિરેક્શન. r ક્યાં છે? પોઝિટિવ x માં. ઓકે, તો પોઝિટિવ x ની તરફ બીજી આંગળી રાખવી પડશે. હાલો રાખી દઈએ. તો આ થઈ ગયો જવાબ. અંગૂઠો કે જે ઉપરની તરફ એટલે કે v થઈ ગયું છે ઉપરની તરફ, r થઈ ગયું છે અહીંયાથી આમ, અને આ જે વસ્તુ આવે છે ઓમેગા જે પેલી આંગળી થઈ ગયું પેલો સદિશ કે જે ક્યાં છે? બહારની તરફ. ટોર્કે બહારની તરફ હતું, કોણીય વેગે બહારની તરફ છે. કોણીય વેગ બહારની તરફ છે તો કોણીય સ્થાનાંતર પણ બહારની તરફ હશે. એ બે વચ્ચેનો એંગલ થશે 0. લોજિક હાલે ને, ગોખવાનું ન હોય બધી જ વસ્તુ. બાકી જો ગોખવા જાવ તો ટેક્સ્ટ બુકમાં સીધું અહીંયા ડોટ પ્રોડક્ટ કાઢી નાખ્યું ને સીધું ટોક આ કરી નાખ્યું. આ cos 0 ની વાત જ નથી કરેલી, એકેય રેફરન્સ બુકમાં નથી કરેલી. એટલે ગોખવું હોય તો ગોખી પણ શકો અને કોન્સેપ્ટ સમજવો હોય તો આ ટાઈપનો અહીંયા એંગલ કેટલો થશે? 0. હવે અહીંયા આવી જાઓ, એ બધી વસ્તુ રાખીએ સાઈડમાં. તો ટોર્ક એક્સટર્નલ અને ડી થીટા સ્થાનાંતર બંનેની ડિરેક્શન બહારની તરફ છે તો અહીંયા આવશે cos 0 એટલે કે 1. કાંઈ ટેન્શન લેવાનું છે નહીં. ટોર્ક એક્સટર્નલનું મૂલ્ય ભાઈ, ટોર્ક એક્સટર્નલ અને આ જે ટોર્ક લાગે બેયના મૂલ્ય તો સમાન જ રાખેલા છે ને. હવે જો આ ટોર્કની વિરુદ્ધમાં તેટલા જ મૂલ્ય એટલે કે આટલા મૂલ્યો એટલે કે ટોર્ક એક્સટર્નલનું મૂલ્ય તેટલું જ છે, PE sin થીટા.
ઇન્ટુ ડી થીટા કોસ 0 થઈ ગયું છે 1. આનું સંકલન કરવામાં ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર અચળ ભૌતિક રાશિ છે એને કાઢી લઈએ છીએ સંકલનની બહાર. તો સંકલનમાં માત્ર છે સાઇન થીટા. સાઇન થીટાનું સંકલન યાદ આવી જવું જોઈએ માઇનસ કોસ થીટા. સાઇનનું વિકલન થાય પ્લસ કોસ, પણ સંકલન થશે માઇનસ કોસ. તો માઇનસને લાવીએ છીએ અહીંયા કોસ થીટા, બરાબર. પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કોસ થીટા એફ માઇનસ કોસ થીટા આઈ. ટેક્સ્ટ બુકમાં માઇનસને જવા દીધું છે અંદર, તો આ માઇનસને અંદર જવા દઈએ તો પ્લસ વાળું માઇનસ થઈ ગયું, માઇનસ વાળું પ્લસ થઈ ગયું. તો કોસ થીટા આઈ માઇનસ કોસ થીટા એફ આ થઈ ગયું છે કાર્ય એક્સટર્નલ બળ વડે કરેલું, એક્સટર્નલ ટોર્કે કરેલું. હવે એક્સટર્નલ ટોર્ક, બાહ્ય ટોર્ક જે કાર્ય કરે તે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ એની સ્થિતિ ઉર્જામાં શું થાય છે એટલો વધારો થાય, મતલબ સ્થિતિ ઉર્જામાં થતો તફાવત. હાલે ન હાલે? તો એ વસ્તુ અહીંયા લખી શકીએ જો આ ટાઈપની વસ્તુ લખાશે. હવે તો વચ્ચે પલટી કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ એક્સટર્નલ, બાહ્ય બળ વડે જે કંઈ કાર્ય થયું છે એની સ્થિતિ ઉર્જાના તફાવત રૂપે સંગ્રહિત થયું છે. અહીંયા ફલાણા જેટલી સ્થિતિ ઉર્જા હતી, અહીંયાથી આને પણ અહીંયા લાગે છે થોડુંક એવું કાર્ય કરવું પડે, તો જેટલું કાર્ય કરો એટલે અહીંયા સ્થિતિ ઉર્જા વધી ગઈ હોય, બરાબર. એટલે કે જે સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ એક્સટર્નલ, તો ડેલ્ટા યુ એટલે કે શું લખે? અંતિમ માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ એની પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર કરેલું કાર્ય. હમણાં જ સૂત્ર શોધ્યું PE cos theta I minus cos theta F, બરાબર. આ વસ્તુ થઈ ગઈ છે. તો UF minus UI બરાબર PE cos theta I minus cos theta F. હવે જ્યાં સમજો, યાર ધ્યાન રાખજો, જો આગળ તમે માઇનસ લખો તો પછી અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું. અંતિમ માઇનસ પ્રારંભિક નહીં, માઇનસના અંદર જાવ તો પ્રારંભિક માઇનસ અંતિમ કરવાનું, દાખલામાં કામ આવશે, બરાબર. હવે અહીંયા સમજો, હવે સ્થિતિ ઉર્જાનો આ તો તફાવતનું સમીકરણ છે. આ સ્થિતિ ઉર્જાનું સમીકરણ નથી, આજે તમે કાર્ય શોધો એ સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. હવે યાદ કરો, સ્થિતિ ઉર્જા શોધવા માટે આપણે શું કરેલું હતું? જે આર પોઈન્ટને આપણે અનંત અંતરે લઈ ગયા હતા. કેમ કે સર અનંત અંતરે સ્થિતિ ઉર્જા થઈ જાય 0. તો આમાં પણ આપણે એવું કોઈ સંદર્ભ બિંદુ લઈ લઈએ કે જ્યાં સ્થિતિ ઉર્જા હોય 0. મતલબ મારા ધારો કે હાઈટ માપવી છે, તમે શું કરો? મારા સર પગથી લઈને માથા સુધીની લંબાઈ માપી લ્યો. તો પગની જે લંબાઈ છે ત્યાંથી માથા સુધી તમે માપેલું છે, તો પગની જે છે ત્યાં તમે 0 લઈ લો ને, પછી 1 2 3 4 5 એમ ચાલુ કરો. તો જે સંદર્ભ બિંદુ છે જ્યાંથી શરૂઆત કરીએ તે આપણે 0 લઈ લઈએ તો આપણા માટે ઈઝી વસ્તુ બની જાય. એટલે સંદર્ભ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા 0 હોય છે. થીટા 0 ને સંદર્ભ બિંદુ તરીકે લઈએ, ભાઈ થીટા 0 જે સ્ટાર્ટિંગનું પોઈન્ટ છે ને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ, ત્યાં સંદર્ભ બિંદુ તરીકે આપણે અનંત અંતર લઈ ગયા હતા. હવે અહીંયા કેમ કે ખબર હતી યાર અનંત અંતરે સ્થિતિ ઉર્જા થઈ જશે 0. અહીંયા સ્થિતિ ઉર્જા 0 ક્યારે થાય? જો કોસ થીટા છે તો આની વેલ્યુ તમારે 0 કરવી છે. જો ખરેખર જો વસ્તુ ખબર કેવી થઈ છે અહીંયા સમજો, તો આ p ને તમે અંદર જવા દો તો માઇનસ p cos theta f માઇનસ માઇનસ પ્લસ p cos theta એના જેવું થશે. તો આખે આખું જે આ ટર્મ છે ને p cos theta f એની ફાઇનલ સ્થિતિ ઉર્જા બતાવે ને p cos theta i એની ઇનિશિયલ શરૂઆતની સ્થિતિ ઉર્જા બતાવે છે. તો સ્થિતિ ઉર્જા શરૂઆતની 0 કરવા માટે આ cos theta i છે ત્યાં theta i બરાબર π/2 લઈ લે. કેમ કે cos π/2 કેટલું થાય છે? 0. એટલે એની સંદર્ભ શરૂઆતની સ્થિતિ આપણે એ ટાઈપની લઈ લઈએ કે થીટા i બરાબર લઈ નાખીએ થીટા i ઇનિશિયલ, બરાબર. એક મિનિટ, થીટા 0 નહીં, ટેક્સ્ટ બુકમાં થીટા 0 છે, આપણે શું લેવાનું છે? ઇનિશિયલ થીટા i. તો શરૂઆતની સ્થિતિ ઉર્જા 0 કરવા માટે થીટા 0 લઈ લે છે π/2, થીટા i π/2 લઈ લે, થીટા 0 નહીં, સોરી, થીટા i. થીટા i ઇનિશિયલ એંગલ તમે π/2 લઈ લે. જો π/2 શું કામ લીધું અહીંયા સમજો. સ્થિતિ ઉર્જા 0 કરવા માટે પેલા કેમ અનંત અંતર કેમ લીધું હતું? શું કામ અનંત અંતર લીધું હતું? કેમ કે યાર અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હતી. એટલે તો અહીંયા સ્થિતિ ઉર્જા 0 ક્યારે થશે? અહીંયા થીટાની વેલ્યુ તમે π/2 મૂકો તો જો p cos π/2 માઇનસ cos theta f. તો હવે અહીંયા સમજો u ઇનિશિયલ હવે શું થઈ જશે? પ્રારંભમાં તમે થીટા π/2 લઈ લો તો એંગલ ભાઈ સ્થિતિ ઉર્જા થઈ જવાની છે 0. તો ui બરાબર લખી નાખીએ છે 0. આ વસ્તુ થઈ ગઈ છે 0. વધેલું છે માઇનસ ખાલી cos theta f. તો વધેલું શું છે? uf માઇનસ. હવે તો યાર ફાઇનલ ઇનિશિયલ એવું કશું છે જ નહીં, તો f ને i ને એવું કંઈ દર્શાવતા નથી, માત્ર u બરાબર માઇનસ pe cos theta. હવે યાદ કરો તો p અને e બંને સદિશ ભૌતિક રાશિ છે. બંને સદિશ ભૌતિક રાશિ છે, એમની વચ્ચે અહીંયા cos theta છે, એટલે આ વસ્તુને આપણે આમ પણ લખી શકીએ સ્થિતિ ઉર્જા બરાબર માઇનસ p ડોટ e. IMP સમીકરણ, મોસ્ટ IMP સમીકરણ, સ્થિતિ ઉર્જાનું સમીકરણ માઇનસ p ડોટ e. ટોર્કનું સમીકરણ શું હતું? p ક્રોસ e. p
P क्रॉस E, स्थिति ऊर्जा माइनस P डॉट E। टप्पो पड़े ने आ समझो अहींया π/2 શું કામ લીધું સંદર્ભ બિંદુએ સ્થિતિ ઊર્જા 0 કરવા માટે જેમ ત્યાં ઇન્ફાઇનાઇટ લીધું હતું તેમ અહીંયા આપણે લીધું છે π/2 હવે બે સ્પેશિયલ કેસની વાતો કરીએ બે સ્પેશિયલ કેસ એટલે કે ભાઈ કઈ જગ્યાએ તેની સ્થિતિ ઊર્જા મેક્સિમમ થશે અને કઈ જગ્યાએ તેની સ્થિતિ ઊર્જા મિનિમમ લઘુત્તમ થશે સ્થિતિ ઊર્જા 0 ક્યાં થઈ તો ખબર પડે ને કે સાહેબ અહીંયા થીટા તમે આ જો આ સમીકરણ અહીંયા થીટા π/2 હોય થીટા π/2 માટેની સ્થિતિ ઊર્જા કેટલી થઈ જવાની છે 0 એટલે ત્રણ કેસ આપણે જોવાના છે કેટલા કેસ ત્રણ સ્પેશિયલ કેસ શોર્ટમાં લખીએ જગ્યા ઓછી છે એટલે પહેલો કેસ છે એ છે થીટા π/2 થીટા π/2 તમે લઈ લો છો ત્યારે એની સ્થિતિ ઊર્જા કેટલી થઈ જવાની છે બચ્ચા પલટી u બરાબર થઈ જવાનું છે 0 સેકન્ડ કેસ તમે લઈ લો છો થીટા 0 લઈ લો બચ્ચા પલટી થીટા કેટલો લઈ લો છો 0 તો cos 0 અહીંયા તમે થીટાની કિંમત જો તમે 0 લો તો એની સ્થિતિ ઊર્જા સીધું જ લખો કેમ કે જગ્યા ઓછી છે જો થીટા 0 લો તો એ વસ્તુ થઈ જાય છે -pe એ એની લઘુત્તમ સ્થિતિ ઊર્જા થાય છે થીટાનું થીટા 0 cos 0 1 એનું મેક્સિમમ મૂલ્ય પણ આ જે -pe એનું ઓછામાં ઓછું માઇનસ એના કરતાં ઓછું મૂલ્ય થશે કેમ કે આગળ જો માઇનસ છે ને ખરેખર આ વેલ્યુ થાય મેક્સિમમ કોસની મેક્સિમમ વેલ્યુ પણ આગળ માઇનસ છે તો સ્થિતિ ઊર્જાની વેલ્યુ કેવી કહેવાય મિનિમમ લઘુત્તમ ત્યારે તમને જે u મળે u નું મૂલ્ય કેટલું મળવાનું છે -pe કે જે શું બતાવે છે લઘુત્તમ સ્થિતિ ઊર્જા લઘુત્તમ સ્થિતિ ઊર્જા અને દરેક તંત્ર જે છે ને બચ્ચા પાલટી કોઈ પણ તંત્ર એવી જ ટ્રાય કરે કે તેની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય માર્કર તમે અહીંયાથી મૂકો તો સીધી ભટ કરતી નીચે હું કામ પડે તો કે નીચે પડે તો આની સ્થિતિ ઊર્જા અત્યારે mgh છે પણ નીચે પડશે તો એની હાઈટ h બરાબર 0 કરી નાખવી પડે તો એની સ્થિતિ ઊર્જા 0 મતલબ લઘુત્તમ થઈ જાય એટલે એની લઘુત્તમ સ્થિતિ ઊર્જાની મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય એટલે કે આ જે વિકલ્પ છે જે લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે થીટા 0 એ ખરેખર એની મહત્તમ સ્થાયી અવસ્થા પણ કહેવાય શું કહેવાય મહત્તમ સ્થાયી અવસ્થા જે નાની નાની વસ્તુ છે ને તે જ MCQ માં પૂછાય છે બચ્ચા પાલટી થીટા 0 લઘુત્તમ સ્થિતિ ઊર્જા ને મહત્તમ સ્થાયી અવસ્થા થીટા પાઈ લઈ લો થીટા 180 લઈ લો થીટા લઈ લો છો 180 ડિગ્રી તો cos 180 એટલે -1 થાય તો અહીંયા -1 લખો તો u નું વેલ્યુ કેટલી આવી જવાની છે u આવી જવાની છે pe UP એટલે એ મહત્તમ સ્થિતિ ઊર્જા થઈ ગઈ મેક્સિમમ સ્થિતિ ઊર્જા મહત્તમ સ્થિતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા મહત્તમ હશે સમજો સ્થિતિ ઊર્જા મહત્તમ હશે એ એની મહત્તમ અસ્થાયી અવસ્થા કહેવાય કેવી અવસ્થા કહેવાય અસ્થાયી અવસ્થા સમજાય આ બધી વસ્તુ નાની નાની છે પણ કામની છે હવે અહીંયા સમજો તો આ બે વસ્તુ જો રિલેટેડ જ છે તમે જો ત્યાં થીટા તમે 0 લીધી થીટા 0 એ મહત્તમ સ્થાયી અવસ્થા થઈ ને તો અહીંયા થીટા 0 લખો તો ખરેખર જો તો થીટા 0 લખો તો p sin થીટા ટોર્ક જ નહીં લાગે લાગતું ટોર્ક 0 થઈ જશે તો એની અવસ્થા સ્થાયી ન કહેવાય હા અથવા આમે સમજી શકો થીટા 0 તેની સ્થિતિ ઊર્જા થશે લઘુત્તમ સ્થિતિ ઊર્જા તો મહત્તમ સ્થાયી અવસ્થા આ MCQ માટે યાદ રાખવાનું છે અહીંયાથી બરાબર આ તમામ વસ્તુ થિયરીમાં અહીંયા સુધી લખવાનું છે અહીંયા સુધી થિયરી લખાઈ જાય વ્યવસ્થિત એવો સ્ક્રીનશોટ લઈ લેજો પછી આમાં ને એમાં જે આપણે આગળ વધીએ કેમ કે તમારે NCERT માં જો પાછળ પણ બીજું કંઈક હજી એક વસ્તુ તમને આપેલી છે જાણકારી માટે લખવાનું થિયરીમાં અહીંયા છે જાણકારી માટે હજી આપણે થોડુંક આગળ જઈએ બચ્ચા પાલટી એટલી વસ્તુ વ્યવસ્થિત પહેલા સ્ક્રીનશોટ લઈ લ્યો તો બીજી જે એક્સ્ટ્રા વાતો જે તમારી ટેક્સ્ટ બુકમાં છે ને બચ્ચા પલટી સમજવાની દ્રષ્ટિએ સરસ છે એક્ઝામમાં પૂછાય તો લખવાની આવતી નથી પણ સમજવા માટે જો એને આવું કીધું છે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે સમજો હવે અહીંયા તમે કંઈક ડાયપોલ રાખેલી છે -q થી +q આ અહીંયા છે -q અહીંયા છે +q આ થઈ ગયું છે તમારા માટે ડાયપોલ આ થઈ ગયું છે ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન કઈ હોય છે -q થી +q ની તરફ હવે એણે એવું કીધું કે અહીંયા તમે ઓલું જૂનું થિયરમ લગાડીને સીધો તમે સ્થિતિ ઊર્જા ના શોધી શકો કે ભાઈ બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા યાદ આવે હા સર યાદ આવે બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સમીકરણ બે વિદ્યુત ભારો હોય ને બાહ્ય ક્ષેત્રમાં તમે મૂકો તો એના તંત્રની સ્થિતિ ઊર્જા કેમ શોધતા યાદ કરો q1 v1 q2 v2 એની જોડીની જે કઈ સ્થિતિ ઊર્જા છે કે q1 q2 /r12 ચાલે ન ચાલે ચાલે
કંઈ ખોટું નથી, આ ધંધા કરો તો પણ ચાલે. તો આ ધંધા કરીને પણ આપણે ઓલો જવાબ ના મેળવી શકતા હોવા જોઈએ, u બરાબર -pe જે જવાબ મેળવો અથવા તો -pe cos થીટા, તે જવાબ આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે મેળવી શકતા હોવા જોઈએ. તો કે હા સર, લોજિક તો સાચું છે. તો ચાલો મેળવવાની ટ્રાય કરીએ કે ભાઈ સ્થિતિ ઉર્જામાં કોઈ પણ બે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બે વિદ્યુત ભારો છે, તેના તંત્રની સ્થિતિ ઉર્જા બાહ્ય ક્ષેત્રમાં આ ટાઈપનું સમીકરણ આવતું. તો ચાલો ટ્રાય કરીએ ને જવાબ લાવીએ. આપણે તો ગમે એમ કરીને જવાબ જ લાવવાનો છે ને. ચાલો શોધીએ. Q1 ની વેલ્યુ આપણે ધારો કે આ પ્લસ Q છે, તો એ પ્લસ Q, V1, Q2 ની વેલ્યુ માઇનસ Q છે, તે પછી આપણે -Q લખશું અહીંયા, તો અહીં થઈ ગયું છે -Q V2 પ્લસ આ Q1 અને આ બંનેની વેલ્યુ Q, એકની Q ને બીજાની -Q, એટલે Q અને -Q મૂકશું તો પ્લસ માઇનસ થશે -K Q નો સ્ક્વેર કરી નાખીએ અને R12 એટલે કે આ બે વચ્ચેનું અંતર. બચ્ચા પલટી યાદ આવે ને, આ બે વચ્ચેનું અંતર ડાયપોલ મોમેન્ટમાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે 2a કહીએ છીએ. એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 2a. તો અપોન કરી નાખીએ છીએ 2a. બરાબર. આ બંનેમાંથી Q ને કાઢી લઈએ કોમન. પેલા બેમાંથી, ઓલામાંથી પણ નીકળે પણ એમાંથી કાઢતા નથી. આ બંનેમાંથી જો તમે Q ને કોમન કાઢો તો વધવાનું શું છે? V1 V2 KQ² અપોન 2a. V1 V2 એટલે ખરેખર લખાઈશું, મને કહો તો ડેલ્ટા V સ્થિતિમાનમાં થતો ફેરફાર. V1 V2 એટલે કે સ્થિતિમાનમાં થતો ફેરફાર -KQ² અપોન 2a. હવે સ્થિતિમાનમાં થતો ફેરફાર કેવી રીતે શોધાય? સ્થિતિમાનમાં થતો ફેરફાર શોધવા માટે ઓલું જૂની વસ્તુ યાદ કરો કે સર. તો હવે પ્રોસેસ કરીએ બચ્ચા પલટી આ ડેલ્ટા V શોધવાની. ડેલ્ટા V એટલે કે છે સ્થિતિમાનમાં થતો ફેરફાર. જો સમજો તો V1 V2 છે, તો કોની સ્થિતિ ઉર્જા તમને વધારે લાગે અથવા સ્થિતિમાન કોઈ પણ, બરાબર? કેમ કે ખરેખર તો Q ને અંદર નાખે તો સ્થિતિ ઉર્જા જ છે, બરાબર? Q ને અંદર નાખે તો શું છે? સ્થિતિ ઉર્જા છે. Q ને બહાર રાખે તો એટલી વસ્તુ શું છે? સ્થિતિમાન. તો V1 V2 છે તો ઓબ્વિયસલી સર 1 ની વધારે હશે, 2 ની ઓછી હશે, વધારેમાંથી ઓછા તરફ આપણે ગયા છે, બરાબર? તો 1 ની વધારે છે એટલે મતલબ અહીંયા 1 ની વધારે છે, અહીંયા ઓછી છે. તો બચ્ચા માટે આપણે કરીએ છીએ શું? સ્થિતિમાન છે તો અહીંયા આપણે આ પોઈન્ટ આગળ, સેકન્ડ પોઈન્ટ આગળ એટલે કે R2 આગળ 1 કુલમ ને વિચારીએ. હવે 1 કુલમ જેટલા ચાર્જ ને બચ્ચા પડે અહીંયાથી અહીંયા લઈ જાય તો ત્યારે કંઈક જે કાર્ય કરવું પડે, એ કાર્ય એટલે જ શું થઈ ગયું? આ બે વચ્ચે સ્થિતિમાનમાં થતો ફેરફાર. આ પોઈન્ટ 1, આ પોઈન્ટ 2, અહીંયાથી તમે અહીંયા આવો કંઈક કાર્ય કરો, જે કાર્ય કરશો 1 કુલમને લાવવા જે કાર્ય કરશો એ સ્થિતિમાનમાં થતો, કેમ કે જેટલું કાર્ય કરો એટલી સ્થિતિમાન અહીંયા વધી જશે. ને Q ચાર્જ તો સ્થિતિ ઉર્જા, પણ આપણે 1 કુલમની વાત કરીએ, બરાબર? એટલે અહીંયા થતું કાર્ય શોધી લઈએ. ડેલ્ટા V ઇઝ નથિંગ. સાઈડમાં જો ડેલ્ટા V આમ શોધી લઈએ, ડેલ્ટા V ઇઝ નથિંગ જસ્ટ વર્ક ડન ટુ બ્રિંગ યુનિટ ચાર્જ. યુનિટ ચાર્જ ને આ 2 થી 1 ની તરફ લઈ જાય, 2 થી 1 ની તરફ 1 કુલમને લઈ જાય તો કેટલું કાર્ય કરવું પડે? આપણે ખબર છે ભાઈ, બળ ગુણાકારમાં સ્થાનાંતર. બળ ગુણાકારમાં સ્થાનાંતર F ડોટ R. આ શોર્ટમાં લખીએ, બરાબર? બળ એટલે કે કયું છે? બળ વિદ્યુતીય બળ QE. સોરી, અહીંયા એક્સટર્નલ ફોર્સ આવશે જે આની વિરુદ્ધ ડિરેક્શનમાં હોવાનું છે. QE વિરુદ્ધ ડિરેક્શનમાં હશે, કેમ જો ડિરેક્શન કઈ હશે જો સમજજો તો એક્સટર્નલ ફોર્સ વિદ્યુતીય બળની વિરુદ્ધ. વિદ્યુતીય બળ બચ્ચા પડી જે દિશામાં ક્ષેત્ર હોય એ દિશામાં લાગે, એના કરતા વિરુદ્ધ ડિરેક્શનમાં, એટલે ખરેખર એક્સટર્નલ આ ડિરેક્શનમાં થયું છે. ઓકે, એ થઈ ગયું F એક્સટર્નલ, બરાબર? ખાલી મૂલ્ય જ લખીએ. Q ચાર્જ ન થાય, 1 કુલમ ચાર્જ છે તો માત્ર શું થઈ ગયું છે? E ડોટ. આ R આ ડિસ્પ્લેસમેન્ટ બચ્ચા પલટી અહીંયાથી અહીંયાનું અંતર કેટલું હોય? આ અંતર હોય છે 2a. ખબર ને? હા સર ખબર છે. તો E 2a. કાર્યમાં અહીંયા ડોટ પ્રોડક્ટ છે તો કોસ કરીને ઓલો એંગલ આવશે. કયો એંગલ? આ બળ અને સ્થાનાંતર વચ્ચેનો એંગલ. તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો એંગલ કેટલો થશે? ઈ હવે વિચારવા જેવી વસ્તુ છે બચ્ચા પાટી, સમજજો. તો બળ ક્યાં છે? તો નેગેટિવ એક્સમાં છે. ક્યાં છે? નેગેટિવ એક્સમાં, બરાબર? આ ડિરેક્શનની અંદર આ બળ લાગે છે. ઓકે, આ થઈ ગયું છે F એક્સટર્નલ. અહીંયા છે એંગલ થીટા. આ થઈ ગયું છે તમારા માટે R. સ્થાનાંતરની દિશા થઈ ગઈ છે આ. તો સ્થાનાંતર અને આ બળની વચ્ચેનો એંગલ કેટલો? જો આ એંગલ થીટા છે તો આ એંગલ કેટલો હશે સર? એ હશે પાઈ માઇનસ થીટા, કેમ કે આખો તો આ પાઈ છે ને, તો લખી નાખીએ પાઈ માઇનસ થીટા. વચ્ચે પાઈ માઇનસ થીટા છે તો જો પહેલા તો જો પાઈ માઇનસ થીટા છે તો
વિધેય બદલશે નહીં, એમને એમ cos થીટા, પછી પ્લસ કે માઇનસ, તો પાઈ માઇનસ થીટા તમે કરો, પાઈ અહીંયા આવે બચ્ચા પાર્ટી, પાઈ માઇનસ થીટા કરો, ચરણ કયું આવવાનું છે બીજું, અને બીજા ચરણમાં ઓલેસ્ટીસી મુજબ ઓલેસ્ટીસી બીજા ચરણમાં cos વિધેય આવે નેગેટિવ, તો આગળ શું કરવું પડે માઇનસ. તો આ થઈ ગયું છે એટલું વર્ક ડન, માઇનસ e2a cos થીટા, સોરી નોટ વર્ક ડન, આમ જોતા વર્ક ડન, આમ જોતા પોટેન્શિયલમાં થતો ફેરફાર, તે વસ્તુ આપણે અહીંયા મૂકી દઈએ તો કેવું થશે, જો માઇનસ છે ને બહાર રાખીએ છીએ, માઇનસ q અહીંયા એમને એમ, ડેલ્ટા v એટલે કે આ છે e2a cos થીટા, e ડોટ 2a ઇન્ટુ cos થીટા, ના જેને કચરો હતો એમને એમ kq સ્ક્વેર અપોન 2a. હવે આ જો તો 2a q કંઈક તમને યાદ અપાવશે વિદ્યાર્થી મિત્રો, q 2a q ડાયપોલ મોમેન્ટ, આ વસ્તુ થઈ ગઈ તમારા માટે માઇનસ pe cos થીટા માઇનસ kq સ્ક્વેર અપોન 2a. હમણાં જે સ્થિતિ ઉર્જા શોધેલી હતી આ એનું જે સમીકરણ આવી નથી ગયું માઇનસ pe cos થીટા, આવ્યું નથી આવ્યું માઇનસ pe cos થીટા. તમને એમ થાય કે સાહેબ આ પાછળ કચરો દેખાય, કચરાનું શું કરવાનું, ચલો આ તો જવાબ આવી ગયો માઇનસ p cos થીટા. સાહેબ આનું શું કરવાનું, હવે અહીંયા સમજો તો આપણે જે સ્થિતિ ઉર્જાની જ્યારે ફર્સ્ટ લેક્ચર પ્રસ્તાવનામાં વાત કરેલી હતી ત્યારે ખબર ને આપણે એવું કીધું હતું કંઈક બોલું આર્બિટરી કોન્સ્ટન્ટ હોય, up માઇનસ તમે ધારો કે ur કરો ને up પ્લસ આલ્ફા માઇનસ ur પ્લસ આલ્ફા આવું હોય તો કાંઈ ફરક પડે નહીં, આલ્ફા આલ્ફા ઉડી જાય. એટલે આ વસ્તુ એ જ થઈ ગઈ, આ ઓલું કોન્સ્ટન્ટ, આખી વસ્તુ અચળાંક જ છે. જ્યારે આપણે સ્થિતિ ઉર્જાના તફાવતની વાત કરશું ત્યારે આ વસ્તુ ઉડી જશે, ત્યારે તારે ઉડાડવાની છે, અવગણવાની છે. એટલે કે વસ્તુ આપણે પાસે ફાઇનલ જવાબ કેવો આવશે, આ જ માઇનસ પી ડોટ ઈ, આને તો આપણે શું કરશું, અવગણાશું. એટલે આ રીતથી પણ ઓલો જવાબ આવી શકે. તમને સાહેબ આ રીત તો સાહેબ નાનકડી એવી છે સાહેબ, એક્ઝામમાં લખીએ તો હાલે, નો હાલે, કેમ કે ટેક્સ્ટ બુકમાં જેવો શબ્દ વાપરેલો છે જોજો, વૈકલ્પિક મેથડ, વૈકલ્પિક એટલે બીજી મેથડ, બરાબર. એટલે આપણે તો મેન જે મેથડ છે એ જ પહેલા વાપરશું, પછી તમને સમજાવવા માટે કે આમ પણ જવાબ આવી શકે. થેન્ક યુ બચ્ચા પાર્ટી. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરેલી હોય તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડિયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.